વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી અંડર ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 3 ના પાઘડીના મૂલ્યાંકનના દાખલાઓ વિશે વાત કરીશું। જે તમારે પરીક્ષામાં દાખલાઓ પૂછાય છે એની આપણે શરૂઆત કરી। ઓકે, દાખલા નંબર 4 ચલો જોઈએ અંદર શું કહે છે। તો નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે। છેલ્લા 5 વર્ષના નફાની માહિતી તમને આપેલ છે। જો આ ઈઝી છે। તમને કઈ પદ્ધતિ કીધી ખાસ ધ્યાન રાખવાનું, 5 વર્ષના સરેરાશ નફાની પદ્ધતિ। હવે જો સરેરાશ નફાની પદ્ધતિ હોય ને એટલે પેલું કામ શું કરવાનું, તમને વર્ષ આપ્યા છે તો પેલા આપણે વર્ષ લખના છે। ઓકે, તો 2011 થી 2012, 2012 થી 2013, 2013 થી 2014, 2014 થી 2015 અને 2015 થી 2016। રેડી? આ રીતે તમને વર્ષ આપેલા છે। હવે બાજુમાં એનો નફો આપ્યો છે તો આપણે નફો લખ નાખી। તો પેલાનો છે ₹1,00,000 મતલબ 1,00,000 રૂપિયા, બીજાનો છે 1,10,000, ત્રીજાનો છે 1,80,000, પછી છે 2,00,000 રૂપિયા, ત્યારબાદ છે 1,50,000। હવે સૌથી પહેલું કામ શું કરવાનું, આપણે આ પેલા બે વસ્તુ લખી નાખ। ઓકે, લખ્યા પછી તમારે પેલું કામ એ કરવાનું કે આનો સરવાળો કરવાનો। જેટલો તમને નફો આપ્યો હોય એનો સરવાળો કરી નાખી। તો 1,00,000 પ્લસ 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 2,00,000 પ્લસ 1,50,000 ટોટલ 7,40,000 આવશે। રેડી? ઓકે, ફરીથી એકવાર આપણે ચેક કરી લઈએ। 1 2 3 4 5 6 6 ને 7 રેડી, 7,40,000 આનો કુલ નફો આવ્યો। હવે તમારે શું કરવાનું છે, આટલું પેલું સ્ટેપ કરો। હવે તમારે ગોતવાનું શું છે, સરેરાશ નફો। અંદર તમને 5 વર્ષની 4 વર્ષની ખરીદીના આધારે કીધું। સૌથી પહેલા આપણે સરેરાશ નફો ગોતી। ચલો અહીં જો સરેરાશ નફો બરાબર શું કરવાનું, તો ઉપર આવશે કુલ નફો છેદમાં આવશે વર્ષની સંખ્યા અથવા વર્ષની કુલ સંખ્યા। રેડી? હવે કુલ નફો કયો લેવાનો, તો આર્યુ 7,40,000 ને મૂકી દેવાનો છેદમાં વર્ષની સંખ્યા। તો આપણે ગણવાના 1 2 3 4 અને 5। તો આપણે આને 5 વડે ભાગી નાખશું તો 7,40,000 ભાગ્યા 5 1,48,000 આવશે। રેડી? ચલો હવે શું કરવાનું, હવે પાઘડી ગોતવાનું। એનું સૂત્ર યાદ રાખવાનું। જો પાઘડીનું સૂત્ર છે, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો। હવે સરેરાશ નફો કેટલો છે, 1,48,000 અને ખરીદીના વર્ષો તમને અંદર આપેલા હતા, કેટલા હતા, 4। તો 1,48,000 ગુણ્યા 4 કરો, ગુણ્યા 4 એટલે કેટલા આવશે, 5,92,000। રેડી? આ તમારો જવાબ અહીંયા આવી ગયો છે। અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે। આ પહેલી મેથડ છે અને આ મેથડ તમારે પરીક્ષામાં આવશે એટલે હરખી રીતે કરી નાખજો। જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ।